कनिए न छुड़ायो किन लाकटली लालड़िया मेरे जीव के ही जीवन ने पाँव तले पड़ी रहूं तनी नजर खोलो बात न वलनवाल निरखु नेत्रे जीवन पेरा कागर के मुके यकीन दिया के सबना से निशान पुनः सबनिए के आरांद में रोसना के आरांद में रोसना हे रोशन सबे पसी करे બધી રાજ્યની સખીઓના રાજ્ય રાજ્ય હે રોશન સભે પસી કરે. અત્યાર લગીની જે 14 ચોપાઈ ચાલી સુંદર સાજી એ રાજ્ય શ્યામાજી સખીઓની જે લીલા જાહેર થઈ એ વિષયને લઈને ચાલી. 15મી ચોપાઈ થી આખો વિષય બદલાઈ. એક રૂહ એના પ્રીતમને કહે છે કે રાજ્ય તમારી માટે આટલું બધું કરી આપતો, તું મારી માટે બ્રહ્માંડ બનાવું છું, તું મને ખેલમાં લઈને આવું છું, તું નિશાનો લખાવડાવું છું, તું બ્રહ્માંડો લખાવડાવું છું, તું ખોલી ખોલીને એક એક વાત મને સમજાવું છું. આટલું કોણ કરે પોતાની માટે, પોતાની રૂહ માટે? તું જો આટલું જ બધું કરું છું ને તો હવે 15મી ચોપાઈમાંથી સુંદરસાજી સેમ આગલું પ્રકરણ ઝઘડાનું હતું ને અહીંથી સેમ ઝઘડો ચાલુ થશે કે આ બીજો ઝઘડો ચાલુ થશે. ઓલો સિંધીમાં જેમ ઝઘડો હતો ને અહીંયા કે આ પ્રકરણમાં બી રૂહે રાજ્યના સુંદરસાજી એક એક વાત કરી છે. એમ રાજ્યની જ્યાં જ્યાં સુંદરસાજી કોઈ કમી લાગી એને જ્યાં કઈ લાગ્યું ને રાજ્ય આગળ કર્યું, રાજ્ય આગળ કર્યું અને એ રૂહે આમ બે ધડક બે ઝીઝક ખેલ મૂકી દીધું. એ આ વાતોને લઈને સુંદરસાજી ઇન્દ્રાવતીએ તો ક્યારેય એવું તો નહીં વિચાર્યું કે રાજ્ય નારાજ થઈ જશે, કે રાજ્યને ખોટું લાગી જશે. કે રાજ્યને એટલી તો સમજ છે, કોઈ રૂહ અગર મોં પર કે છે, ખુલ્લું કે છે તો દિલની સાફ છે, ચોખ્ખી. કોઈ થોડી ઘણી જો પરમાત્માની મેરથી સમજ હોય ને તો તમને એટલી તો સમજમાં આવી જાય કે તમારા મોં પર કોઈ વાત તમને કડવી વાત કરે છે ને એ સૌથી વધારે તમારા શુભ ચિંતક છે. અગર તમારા મુખ પર મીઠી મીઠી વાતો કરે છે, પીઠ પાછળ જઈને કરે છે, તો ઇન્દ્રાવતીજી પીઠ પાછળ તારીફ કરી રાજ્યને. પણ હવે આ પ્રકરણમાં સુંદરસિંહજી રાજ્યની એને તો નહીં છોડ્યા, એને રાજ્યના પકડ્યા છે. રાજ્ય આટલું બધું કર્યું, આટલું બધું કર્યું, બધું જ કર્યું, એક જ વાત બાકી રહી ગઈ. એમ શું બાકી રહી ગયું? સામે આવી જા, મને ગળે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાત. મને તો તે અફસાની અંદર બધું જ આપ્યું, પણ મેં ચાહું છું ને, મેં ચાહું છું મને જેટલું રાજ્ય પ્રાપ્ત આપ્યું છે, મને જેટલું મેં જેટલું પ્રાપ્ત કર્યું છે ને, મેં ચાહું કે મારી પાછળ આવનારી રૂહો રાજ્ય એમને મારા કરતા બી વધારે સુખ પ્રદાન કરે. રાજ્ય મને જેટલું આપ્યું છે એનાથી વિશેષ આપો. એ વાતને લઈને ઇન્દ્રાવતી હવે સુંદરસાજી રાજ્ય જોડે ફરીથી ઝઘડો કરશે કે હે રોશન સભે પસી કરી. હે એટલે હે રોશન એટલે રોશન જાગૃત કરવું, સભ એટલે બધી, પસી એટલે જોઈ ન કરી એટલે કે તમે એક એક વાત જોઈ ન લખી, એક એક વાત જોઈ વિચારી સમજી અને મને સમજાઈ, એક એક વાતને તમે મારી માટે જાહેર કરી. અસાડા ઉઠ્યો તો સે
હસ્સા દાવો થયો. હવે ઈ બધા પ્રમાણો સાક્ષીઓ લઈને સુંદર સાજી એક પરમ ધામની આત્મા આ વાણીની સમજ થોડી ઘણી મળી ને, તો આ વાણીની સમજથી જે રૂપ એના આ સંસારના પતિ સામે લડી લે, રાજ્ય માટે, સંસારના દીકરાને પરિવાર સામે લડી લે, સંસારના રિશ્તેદારોને કહી દે તો ભાઈ નહીં આવો તો ચાલશે પણ રાજ્ય વગર નહીં. જે રૂ સંસારની સામે લડી લે ઈ રાજ્ય સામે બી લડવામાં સક્ષમ જ છે સુંદર સાજી. કે છે કે મેં આ વાણીનું બલ એવું છે ને સુંદર સાજી, સંસાર જોડે બી બાથ ભરી લે. મેં ઘણા સુંદર સાથ મેં એવા જોયા છે કે જે સંસારની સામે બાથ ભરો. અને સંસારને તો કેવું દજ્જાલ કહ્યું છે, જેને રાજ્ય વાણીમાં કહ્યું છે કે તો જાહેલો કા બાપ દાપ તુલજ ઇનકો છલે છૂટીએ. આ રાજ્ય કહેते ને કે ભાઈ આ પેલું એક નાલી ગલે में एक नाली वाला पेला सुअर की चोट से बच्चियों, છતાં સુંદર સાથ બાથ ભરીને લડે રાજ્ય માટે. આટલું બધું બલ આપ્યું હતું. તું જો ના મળું તો તારી જોડે બી લડી લે, શું કમી છે તું સામે આવી જા. આટલા બધા નિશાનો સાક્ષીઓ પ્રમાણો જઈને તો ભાઈ એ પરમ કૃપાળુ છે, અતિ દયાળુ છે, દિલદાર છે, મહેરબાન છે, હક દોસ્તી મેં અવ્વલ, એનો કોઈ દિલથી પુકારો તે સામે આવી જાય. તો આટલું બધું કર્યું છે તે મારી માટે, તો હવે સામે આવે. આટલી બધી નિશાનીઓ સાક્ષીઓ પ્રમાણીઓ તારા વિશે આટલું બધું સાંભળ્યા પછી હવે તો મારો દાવો, મારું જોર ઓર વધી ગયું તારી પર. હું દાવો પૂછશે છે ને એવું કે છે અચ્છા દાવો થયો તો છે. તો મારો તો સૌથી મોટો દાવો અધિકાર છે, મારો તો હક છે તારી પર. કયો હક છે? મારો મૂળ મિલાવાના નાતે દાવો તો મારો ચાલે તારી પર, અધિકાર તો મારો ચાલે. મારા હા, તારું રાજ આખા પરમધામ પર ચાલતું હશે, તારું રાજ યોગમાં એમ કદાચ ચાલતું છે, તારો હુકમ ખેલમય ચાલતો છે, તારું રાજ પણ મારા રાજ પર તો મારું જ રાજ ચાલે, ના દિલ પર મારું રાજ ચાલે. ઈ દાવો મારો છે, મારો દાવો છે તારે પર. શું દાવો છે? તો હું એ દાવો લઈને બેઠી છું ને કે તું મારી સામે આય, મને લાડ કર, મારી ઈચ્છાઓ પૂરી કર, મારા અર્શના બધા સુખ મને તું આપી દે. ઈ દાવો મેં તારી જોડે કર્યો છે. એ મારો દાવો છે, માંગવાનો મારો અધિકાર છે. તાજે મુકાબિલ નથી એ. જે મુકાબિલ ના થઈએ, સાંજે એટલે તમે, જ્યાં સુધી મુકાબિલ એટલે આમને સામને, મારી આમને સામને છે ને, તું હું બે આમને સામને ના થઈએ, ની થઈએ એટલે ના થઈએ. તું જ્યાં લગી મારી સન્મુખ ના આવું ત્યાં સુધી તો આવું પલ્લો પૂજા કે. તો આવું પલ્લો પૂજા કે. તો એટલે ત્યાં સુધી, આવું એટલે હ, પલ્લો એટલે પાલવ, પૂજા કે એટલે બીજા કોનો મતલબ કે પકડું, કે ધની ત્યાં લગી મેં કોનો પાલવ પકડું. તું જ્યાં લગી સન્મુખ નહીં આવું ત્યાં લગી તારો પાલવ ક્યારેય નહીં પકડું. અને જેટલા સુંદર સાથ રાજ્યની મહેરથી આ વાણીથી જાગૃત થયા છે ને, અંતિમ શ્વાસ લગી પ્રાણ આ શરીરમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી રાજ્ય નહીં છોડે. રાજ્ય સામે આવશે કે નહીં આવે એ તો રાજ્ય જાણે, પણ એક રૂહનો બસ શ્રી રાજ કરીના શરીરમાંથી પ્રાણ નીકળશે. કોનો પાલવ પકડું, કોને જઈને મારો રાજ માંગુ, કોનો જઈને છેડો પકડું તની. એક તને તો કઉ છું કે તું સામે આવી જા. કારણ કે આ સંસારમાં મારી જોડીમાં શ્રી રાજ મને કોણ આપે? કોને જઈને કહું કે મારો રાજ મને દે દો? કોનો છેડો પકડું, કોનો પાલવ પકડું? તું આવું ના આવું એ તો તારી મરજીની વાત છે. હવે મારા જીવનમાંથી શ્રી રાજ ક્યારેય ના નીકળી શકે. મારા દિલમાં શ્રી રાજની જગ્યા કોઈ જ ના લઈ શકે. તારી મરજી છે તારે આવું. તે તારી વાતો સાંભળીને મારા દિલમાં જે તારી માટે જે જગ્યા બની છે, એ જગ્યા કોઈ ના લઈ શકે પ્રીતમ. તું તારી રૂહની ઈચ્છા પૂરી કરું ના કરું તારી ઈચ્છા નહીં. બાકી તો હવે તો એક જાગૃત ક્યારેય સુંદર ગમે એટલા મોટા મોટા વિઘન આવી જાય, ગમે એટલી મોટી મોટી બલાઓ કેમ જીવનમાં આવી જાય, હરેક બલા હસતા હસતા સહન કરશે પણ શ્રી રાજને ક્યારેય નહીં છોડે. સુંદર સાંજે
એટલું ઈમાન છે આટલી રાજની વાત સાંભળ્યા પછી આવ્યો છે. તો રાજજી કે છે, હવે તારો પાલવ છોડીને હું ક્યાં જઉં? તાજે મુકુંડી કરીએ. સાંજે મું કુંડી કરીએ. સુંદર છે. આ બહુ સુંદર વાત એ કરું કે છે. સાંજે એટલે તમે, મું એટલે મને, કુંડી એટલે જૂઠી કરીએ. કે રાજજી તમે મને ખેલમાં જૂઠા ખેલમાં લઈને આયા. તમે મને જૂઠી કરો છો. અ, બહુ સુંદર વાત, સુંદર સાજી ઇન્દ્રાવતીજી આ પ્રકરણની અંદર મૂકી છે. અને આપણે આપણે બધા જ આ વાતના શ્રી રાજની સન્મુખ મૂકી શકીએ છીએ, બધા પ્યારના નમ્રતાથી, કે રાજજી આટલા બધા પ્રમાણ લખ્યા કે 28માં કલયુગમાં પરમાત્મા આવી ગયા ને પ્રાણનાથજી આવી ગયા ને જો પ્રમાણ લખ્યા છે, સાક્ષીઓ લખી છે ને આ છે ને બધાને દર્શન આપશે ના કરશે. હું કેમ કહી દે કે તમે જોયા છે બતાવો છો, હાલો જી તમારા પરમાત્મા ક્યાં છે? તો ખુદ મેં જ નહીં જોયા તો બીજાને ક્યાં બતાવવાની વાત છે ને? તો ઇન્દ્રાવતીની આત્મા અહીંયા ઈ કહેવા માંગે છે કે રાજજી તમે વાણીમાં બહુ મોટી મોટી મારી જોડે વાતો કરાવડાવી છે. એટલી મોટી મોટી, એટલી મહાન મહાન વાતો કરાવડાવી છે. અને એ વાતોમાં વાણી તો 100% સાચી જ છે ને, પણ એ વાતોના જો 25% બી 50% બી હું સિદ્ધ સાબિત ના કરી શકું ને, મેં તે મારા વિશે, આપણા ધામ વિશે, આપણા સુખ વિશે, આપણા આનંદ વિશે એટલી બધી વાતો તે કરાવડાવી છે. એની 25% મારા જીવનમાં બનાવ, હું 5% એ સુખ કોઈને બીજાને પ્રદાન ના કરી શકું, તો મેં તો ગલત જ છું ને. કેવી કેવી વાતો મારી જોડે કરાવે. તો રાજજી શું આ બધી વાતો ગલત છે? કારણ કે જેને જેને વાતો આ સાંભળીને, એ રાજજી પરમધામ ખીલવત સાગરી સાંભળીને એ તારી જોડે એક આશ લગાવીને બેઠા છે કે અમારા જીવનમાં શ્રી રાજ છે, અમારા ભાગ્યમાં પરમધામ 25 છે. એ તારી જોડે આસ લગાવીને બેઠા છે આ વાતો સાંભળીને, સમજ્યા પછી છે. અને જો ઈ સુખ એક રૂહ પરમધામના સુખ માટે તડપ છે. એક રૂપ પર વાણી પડ્યા પછી પરમધામના સુખોની આસ લઈને બેઠી છે. અને એના શરીરમાંથી પ્રાણ નીકળતા જો એના પરમધામના સુખ ના મળે તો ઇન્દ્રાવતી કે હું જૂઠી છું, મારી જોડે તે જૂઠી વાણી કેવડાવી કે તારી વાણી તે મારા મુખેથી કેવડે છે, તારી આસ લગાવીને બેઠી છે તારી જોડે. એક દિવસ મારો રાજ મારી સામે આવશે, એક દિવસ મારો રાજ મારી જોડીમાં રંગમહોલ નવભૂમ 10ની આકાશમાં સુખ મૂકી દેશે. દિવસ મારું મિલન શ્રી રાજ જોડે હશે, મારો પ્રીતમ મારી સામે હશે. જો આ વાણી પડ્યા પછી એક એક રૂહ તારી જોડે આશ લગાવીને બેઠી છે, પણ જો એની આશ પૂરી ના થાય તો તમે તો મને જૂઠી જ કેવડાવી. મારા મારા તમે ખુદ મારી અંદર બેસી અને આવડી મોટી મોટી વાતો કામ કરાવડાવી, શું કામ કરાવડાવી? અગર તમે કોઈની આ વાણીમાં લખેલી વાતોની જો ઈચ્છા પૂરી ના કરી શકો, મેં ના કરી શકું, તમારી રૂહો ના કરી શકે, તો ભલા હું કામ કરાવડાવી? આ તો કેવી વાત છે, કોઈનો પતિ મિનિસ્ટર હોય ને બાજુ વાળી કોઈ એમ કે ને કે તાર ઘરવાળો તો મિનિસ્ટર છે, મારું આટલું કામ કરાવી દે ને, એમ સહી કરાવી દે, અને ઓલો પતિ ના કરે તો બધા ને તારો ઘરવાળો મિનિસ્ટર છે ને મારું તો આટલું કામ ના કરી. તો રાજ્ય ઇજ્જત તો તમારી ને મારી દાવ પર લાગેલી છે ને. અમે તો કહ્યું છે કે અમારો ઘરવાળો અક્ષરાતીત છે ને મોટો છે ને એની બરોબરી કોઈ ના કરીએ કે, અમે તો બહુ બધા વખાણ કર્યા છે, તે તો બહુ બધી વાતો કરાવડાવી છે અમારી જોડે. તો તું જો એ જે વાતો કરવાની છે એ સુખ નહીં આપું ને ત્યાં લગી તું નું ક્યારેય સિદ્ધ નહીં થઈ શકવાના, સાબિત નહીં થઈ શકવાના. એટલે તું જે બી તારી વાતો સાંભળી છે ને એને તું સુખ આપ, એને પ્રેમ આપ, એને આનંદ આપ, તો આ બધી વાતો સિદ્ધ થાય, સાચી થાય ને. કારણ કે જેટલા જેટલા સુંદર સાથ વાણીમાં જોડાયા છે, ચાહે જીવ સૃષ્ટિ જોડાય, ઈશ્વરી દુનિયાથી ત્રાહીમામ થઈને સુખ માટે, પરમધામના પ્રેમ માટે, પરમધામના આનંદ માટે તો તારી સાથે જોડાયો. અને જોડાયા પછી બી એનો જો પરમધામનો પ્રેમ આનંદ ના મળે તો આ વાણી કેવી રીતના સિદ્ધ કરવી, એને કેવી રીતના સાચી કહી શકું? તહિતરો કુંજાડે કે તો હિતરો ઉજાડી કે એટલે તો હિતરો એટલે એટલો નહીં, આપણે હિતરો કે ને એટલું એટલું કહીએ ને એને કહેવાય હિતરો. ઉજાડી એટલે કરાવડાવી કે
તો ધણી જો તારે સામે જ નતું આવું, દર્શન જ નતા દેવા, પરમદરના સુખ જ નતા આલવા, ઈ પ્રેમ આનંદની મસ્તીમાં મને ડુબાડવી જ નથી, તો આટલું બધું હું કામ કેવડાયું? આ 18,758 ચોપાયા, વાણી, વિતક, આ બધું હું કામ કેવડાયું? જયારે કરવું જ નતું તો હું કામ આ બધું દેવડાયું? અમને શું કામ આ બધામાં ડુબાવડાયા? તો આ બધી વાતો શું કામ તે મારી જોડે કરાવડાઈ, કેવડાઈ મારા મુખારબિનથી કે છે? તહેડા કાગર સબનીએ. તો હેડા કાગળ શબ્દ, ત એટલે તો, તમારો, હેડા એટલે હૈયાનો, દિલનો, કાગર એટલે વાતો, સબની એટલે બધાને ખબર છે કે આ રાજ્યના દિલની વાતો છે. આ કાગળ આખા સંસારે પડ્યો, આખો સંસાર જાણે છે. આજે તો આખો સંસાર આ વાતો ના સાંભળે છે. તો એ દિલની વાતો કુરે કે લિખે. પૂરેકો લખી. પૂરે એટલે શા માટે, કે એટલે કેમ લખ્યો, શું કામ આ બધી વાતો લખાવડાઈ? તે તે તો પહેલેથી બધી વાતો લખાવડાઈ છે. જયારે આમે જ નતું આવું, દર્શન નતા આવતા, રૂપને તડપાવી છે, તો આ બધું શું કામ લખાવડાયું? અને લખાવડાવ્યું તું એ જે વાતો લખાવડાવી એ બધા પ્રમાણ છે, સાક્ષીઓ, નિશાનીઓ અમે દુનિયા વાળાને જઈને બતાવીએ, અને દુનિયા વાળાને જો સુખ ના મળે તો એ તો અમને ને તમને બેયને જૂઠા કે છે. રાજ્ય શું કામ આ બધું લખાવડાયું કે છે? સુંદર, જો એક રાજ્યને બી એક રૂ આ પ્રશ્ન ચિહ્ન કરે છે. જે મુકુંડી કરીએ. હવે એક રૂ બહુ સુંદર વાત કરે છે આ ચોપાઈ. જે મું કુડી કરીએ, જે એટલે જે, મું એટલે મન, કુડી એટલે જૂઠી, કરી એટલે કરી. કે રાજ્ય મને દુનિયા ગમે તે કે મને કાંઈ ફરક નહીં પડે. મને જૂઠી કે, નીચ કે, હરામી કે, નાલાયક કે, ઢીડ કે, આ બધા શબ્દો છે ને, હું જે બોલું છું ને, આ બધા શબ્દો ઇન્દ્રાવતી જે વાણીમાં પોતાની માટે વાપર્યા છે. સુંદર સાંભળ્યું કે દુનિયા મને ગમે તે કે, મને કાંઈ ફરક ના પડે. મને જૂઠી કહેશે તો કઈ ફરક નહીં પડે. મને જે બી કહેશે એ વાતો નહીં. મેં જૂઠી છું ને, મારી પર જેટલા બી ઇલ્ઝામ લાગશે એમને લઈ લેશે, પણ હદ તો ત્યારે થઈ જાય, સહન તો ત્યારે ન થતું. રાજ્ય ક્યારે? તો જે આગલી ચોપાઈમાં એક રૂ બહુ સુંદર પોતાના શ્રી રાજના જવાબ આપે છે. તો ભલે કુંડી કર. તો ભલે કુંડી કર, મને જૂઠી કરી તો તું ભલે કુંડી કર, એટલે મને જૂઠી કરી તો ભલે જૂઠી કરી. ચલ, મેં તો જૂઠી જ છું, ખોટાડી જ છું. મને મારી કોઈ ઇજ્જત માન મર્યાદાની પરવા જ નહીં. તો મને સંસારમાં કોઈની જોડે માન જોઈએ, સન્માન જોઈએ, તો કોઈની જોડે કોઈ અપેક્ષા છે? સુંદર સાહેબ, કારણ કે એના રાજ્ય એટલી જાગૃત કરી છે ને કે એનું બધું જ એના ધની હાથે લાગેલું છે. દુનિયા કાંઈ કે એને કાંઈ જ ફરક નથી પડતું. સુંદર સાહેબ, જે રૂહ રાજ્યના ઈશ્ક, પ્રેમ અને આનંદમાં રહેતા શીખી ગઈ, ખેલની અંદર, પરમધામમાં તો સદૈવ રહે છે. બસ આ વાણીનો આમ નિચોડ કાઢો ને, આ વાણીનો તમે એક એક ચોપાઈનો આમ જો રસ બનાવીને કાઢો ને, તો આ વાણી તમને રાજ્યના પ્રેમમાં, રાજ્યના સુખમાં ને રાજ્યના આનંદમાં રહેતા થવાડે. કે આ તનમાં રહીને બી રાજ્ય દર્શન આપણ આમાં સન્મુખ આપણ આપ, એ તો એક બાજુની વાત છે, એ એની મરજીની વાત છે. પણ આટલી વાણી લીધા પછી જો એના પ્રેમમાં રહેતા ના આવડ્યું, તો કદાચ આપણે વાણીમાંથી કેટલું શીખ્યા તો રહી જાય. એ વાણીમાં જે આનંદ લખ્યો છે ને, એ આનંદમાં રહેતા ના આવડ્યું, એ સુખમાં રહેતા ના આવડ્યું, તો પછી બીજું કોઈ તમને નથી શીખવાડવાનું તો સુખમાં કેવી રીતના રહેવાય. આ વાણી તમને એ શીખવાડતું સુખોમાં રહેવાય કેવી રીતનું, એ પ્રેમમાં કેવી રીતના રહેવાય, એ આનંદમાં કેવી રીતના રહેવાય. મળશે ત્યારે મળશે, નહીં મળે ત્યારે મળશે, આ ફિલહાલ એમાં રહેવાનું બસ એમ. મેં કાલે વાત કરી હતી ને, પાછલો ટાઈમ સ્પેન્ડ કરેલો એમાં, બસ તમને એ શીખવા છે. તો ભલે હું પહોંચું પાટઘર તારે પહોંચીશ, પણ હું જયારે હતી પાટઘાટ પર ત્યારે તો મેં રાજ્ય હાથે જે મારા સુખ લીધેલા એમાં તો હું રહી શકું ને, એ પ્રેમની અંદર તો રહી શકું. જઈશ તારે લઈ સુંદર સાજી. તો એટલે એક રૂહ કે છે, તો મને તો ભલે તમે જૂઠી કરી સુંદર સાજી, મને તો કાંઈ જ ફરક ના પડે. અને સુંદર સાજી, જે રૂહ રાજ્યના પ્રેમ આનંદના સુખમાં રહેતા શીખી ગઈ,
જે રાજ્યના સુખમાં રહેતા શીખી ગઈ ને, ભલે રાજ્યનું સુખ છે કે નહીં એ તો રાજ્ય જાણે ને રોજાના, પણ રહેતા શીખી ગઈ ને એનો કોઈ દુઃખ નહીં દુઃખી કરી દે. જે રાજ્યના પ્રેમમાં રહેતા શીખી ગઈ ને એને દુનિયાના કોઈ પ્રેમની જરૂર ના પડે. કાફી જ અમારા પ્રીતમનો પ્રેમ મારી માટે. જે રાજ્યના આનંદમાં રહેતા શીખી ગઈ ને એને દુનિયાના કોઈ આનંદની જરૂર જ ના પડે. હજુ જરૂર પડે છે તો કાશ આપણે પ્રશ્નાચિહ્ન લાગે, કદાચ નહીં હોય. તારે તો બીજા સહારાની જરૂર પડે છે સુંદર સામજી. એટલે તમને કહે છે કે રાજ્યના પ્રેમમાં આનંદમાં સુખમાં રહેતા શીખી જા. રાજ્ય છે નહીં એ તો એ જાણો સુંદર સામજી. અને તમે નીરો ને ઘણા સુંદર સાથને મેં જોયા છે સુંદર સાજી કે જર્સીમય બહુ રાજ્યની મેર છે, વાણીમય ધારા પ્રવાહની જેમ ચોપાઈઓ બોલે છે, રાજ્યની બહુ મેર છે. એક ચોપાઈ પર ધારા પ્રવાહની જેમ કલાક બે કલાક બોલી શકે એવા સુંદર સાથ છે સંસારની અંદર. પણ છતાંય મંચ પર ઉતરે ને એટલે કોઈની ભલી બુરી કરવાનું ચાલુ કરી દે. સુંદર સાજી કેમ એવું થાય છે? પ્રેમમાં નહીં, રાજ્યના સુખમાં આનંદમાં રહી. મંચ પરથી એક રાજ્યમાં છે ત્યાં લગી થઈ ગઈ, જેવા થોડું ગયા નહીં એટલે દુનિયાની ભલી બુરી દુનિયાનું છાયો થઈ ગયું. જે રૂપ રાજ્યના પ્રેમ સુખ આનંદમાં રહે ને એ દુનિયામાં કાંઈ બી, હું કેમ કે કઈ ધરતીકંપ થયો કાંઈ ફરક ના પડે, IPL ચાલે એને કાંઈ ફરક ના પડે, ખબર નહીં કોની મેચ છનકવાની જીત્યું, એને દુનિયા સાથે કોઈ મતલબ જ ના હોય. સુંદર છે દુનિયાને એ જાણતી જ ના હોય તો દુનિયામાં શું ચાલી રહ્યું છે. અચ્છા ચૂંટણી આવે તો મોદી જીતવાના છે, ખબર નહીં હશે જીતશે એમ કહેતા. હું એક સંસારમાં શું ચાલ્યું કે એના ધ્વનિમાં શું ચાલે છે એમાં લાગેલી હોય. સુંદર સાંભળ્યું. એટલે જ તમને એમ કે છે કે રાજ્યના પ્રેમ સુખ આનંદમાં રહી જાઓ. એમાં નહીં જીવો તો પછી દુનિયાની ભલી બુરીમાં લાગશે ને. એ દુનિયાની ભલી બુરીમાં લાગે ને, આટલી વાણી લઈને જો દુનિયાની ભલી, દુનિયા ભલી છે દુનિયા બુરી છે દુનિયા છે, તો એના માટે લલિતા કે છે કહી દે કે સૈયલ મેરી જીત કે બાજી આવી. આટલું લીધા પછી તું રાજ્યના પ્રેમમાં ના રહ્યું, રાજ્ય સુખમાં તને રહેતા ના આવ્યું, રાજ્યના આનંદમાં તને રહેતા ના આવ્યું, એને તો જીતેલી બાજી હારી છે. એટલે એક રોગ કે છે કે રાજ્ય દુનિયા તે મને જૂઠી કરી. એક વાત નહીં 1000 વાર મને જૂઠી કહ્યા, મેં તો જૂઠાડીને ખોટી જ છે. મને દુનિયા ગમે તે કે છે મને કાંઈ ના ફરક પડે કે ભલે તે મને કૂદી કરી, ચલો મેં તો જૂઠી જ છું, પણ હદ તો ત્યારે થાય છે કે આજે તો પાહીજો નાલો ડેઈ. તો પાહીજો નાલ દે. તો એટલે તમે, પાહીજો એટલે પોતાનો, નાલ એટલે નામ દઈને રાજ્ય તમારા નામ, તમારા હુકમથી અને તમારી શક્તિએ બધા પ્રમાણો લખ્યા છે ને એ તમે લખાવડાય, તમારા નામથી લખાવડાયા છે. તમે કદાચ મારી અંદર બેસીને આ 18,758 ચોપાઈ ઉતરી છે ને, મને કોક કહી દે ને કે ઇન્દ્રાવતી આ ચોપાઈ જૂઠી કહી છે તો મને કાંઈ ફરક નહીં પડે, પણ મારી અંદર તમે બેસીને લખ્યા છે એટલે આ વાણીને શ્રી મુખ વાણી કે છે, રાજ્યના મુખારબિંદની વાણી. આ વાણીને રાજ્યનું સ્વરૂપ સમજે છે. અને આમાં જો એક વાત જૂઠી કે એક કોક ગલત કહી દે ને તો રાજ્ય મારા દિલમાંથી મતલબ કે મારી અંદરથી પ્રાણ નીકળી જાય. કોઈ આમ સાણસી લઈ અને મારું ચામડું ખેંચીને ઉતારી લે ને એ તો પીડા કઈ કમ પીડા છે. પણ વાણીની કોઈ વાત ને રાજ્યની કોઈ વાત ને કોઈ ગલત કે છે ને તે મારાથી સહન નહીં થતું. કેમ? તારી વાણી છે. તને કોઈ ગલત કહી જાય ને એ મારાથી ક્યારેય સહન નહીં થાય. અને મેં ઘણા સુંદર સાધનો જોયા છે એવા. રાજ્યમાંથી પરિવાર જોડે ઝઘડી લીધો છે. ઘણા સુંદર સાથની પત્નીઓ તારતમ લીધો ને તો પત્ની પિયર સુંદર સાથી બિસ્તરા લઈને નાહી ગઈ. પત્ની પતિને છોડીને નાહી ગઈ છે. કોઈ સુંદર સાથ સમજાઈ નહીં ના હોય છે કે ભાઈ જે ધર્મ પારે એમ કે છે ગલત તો સુંદર ગલત તો ચલો એ દારૂ તો નહીં પીતો ને, જુગાર તો નહીં રમતો ને, વ્યસન કે સ્મોકિંગ તો નહીં કરતા ને, એની ભક્તિની વાત અલગ છે. ગલત ખોટું કરતા હોય તો તમે એને રીગાઈને જઈ શકો. આવી એવી હાલત થઈ છે છતાંય રાજ્ય નહીં છોડે. અને રાજ્ય માટે કોઈ ગલત બોલો તો એક રૂહનાથી ક્યારેય સહન ના થાય. તમે એક રૂહને ગમે તેટલું કહી દો એ સહન કરી લેશે. એના ધર્મ વિશે કહો ને, એના શ્રી રાજ વિશે કોઈ કહે ને
ત્યારે એના અસહ્ય વચન થઈ જાય છે. એટલે તો પ્રસંગ ઓલો આવે છે ને, આપણે દીપકમાં સાંભળી છે ને, ઓલ્યા ગોવર્ધન ઠાકર ને મેઘા ઠાકર પોતાના ભાઈને તલવાર લઈને મારવા દોડે છે ને, કે ગાંધીજીભાઈ ને સુંદરસિંહ દેવચંદ્ર વિશે બધું કીધું બોલે. કાશ ઈ જ વાત જો મહારાજ ને ગોવર્ધન ઠાકોર ને ગમે તેટલી ગાળો બી દઈ દીધી હોત, બે ભાઈ કઈ ના બોલો તેમ. પણ વાત આવી ગઈ સદગુરુ પર, વાત આવી ગઈ રાજજી પર, પછી તો તલવાર બી પકડે છે. આજે બી મેં એવા સુંદર સાથમાં જોયા છે કે જે રાજજી માટે ગમે તેની હાથે બાટ મળી ગયો. સુંદર સાથ. અરે અમારા આ એરિયામાં તો એવા એવા સુંદર સાથ છે ને, રાજજી ને પધરાઈને લગ્ન કરે તો હગો ભાઈ ના આવે. અરે હગો બાપ લગ્નમાં ના આવે. ભાઈ ના આવજો ચાલશે, મારા 4 સુંદર સાથ ને મારો રાજજી બહુ છે, સુંદર સાથ છે. એવી 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 મામા દીકરીનું મોહારું લઈને ન થાય. સુંદર સાહેબ કહી દે નથી જરૂર એમ કે મારો શ્રી રાજ કાપી છે. આટલો વિશ્વાસ છે શ્રી રાજ પર. અને એવા સુંદર સાથને કોઈક તારા વિશે ભલું બુરું કહી જાય, બિચારા કેવી રીતના સહન કરે. કે રાજજી આ બધી વાતો તારા નામથી, તારા છાપથી ઉતરેલી છે. અને કોક અમને કે હા તમારો શ્રી રાજ અમે બહુ જોઈ લીધો, તમારા સુંદર સાથને ચોરાજી દર્શન આપે છે. કોને રાજને જોયા છે, કોણ પરમધામ ના શુક્લે છે, કઈ રાજજી કેવા છે એમ કે છે સુંદર સાથ. જયારે અમે જ નહીં જોયા અમના લોકો, તો અમે તો બીજાને શું કઈ આપવાના હતા. જયારે સુંદર સાથ તારતમ લઈને હાય દુખી, હાય પ્રોબ્લેમ, હાય ચિંતામાં ફસાયેલા હોય, તો દુનિયા આજુબાજુ વાળા જોવે છે કે તમે રાજ્યના માનવ વાળા રાજ્યની રાહ પર તમે ખુદ દુખી, તમે ખુદ ચિંતા પ્રોબ્લેમમાં છે. તમારા રાજજી તમને નહીં સુખી કરતા, તમને તો ક્યાંથી સુખી કરવાના. પ્રશ્ન તો તારા માટે જ આવે છે રાજજી. કોઈ રૂહને દુખી કરે તો ઇલ્ઝામ તો તારી પર જ લાગવાનો છે. એટલે કે કોઈ તારા વિશે કઈ કહી જાય છે ને, તો રાજજી એ સહન નહીં થતું. કે છે કો લીખે કાગર, ઓ લીખો કાગળ. કો એટલે કેમ, લીખ્યો એટલે લખ્યો, કાગળ તો તે તારા નામથી કાગળ કેમ લખ્યો. તારું કઈ જૂઠી વાત કરવાય ને તો મારા નામથી કરે, મને ભલે જૂઠી કેમ, મને ભલે કઈ કેમ, કઈ ફરક ના પડે. પણ આ બધા સંદેશા, પ્રમાણો, સાક્ષીઓ, ચોપાઈઓ, આ બધું તારા નામથી અવતરણ થયું છે. અને મેં નહીં ચાહતી કે આ વાણીના આના કોઈ જૂઠું કે કઈ ગલત કે આના વિશે કોઈ અપશબ્દો થઈ જાય. એ સહન નહીં થતું ધર્મ કરે. તારા નામથી લખેલું છે ને, એટલે મને ઇજ્જત માન સન્માન ઓર વધી જાય છે તારા નામથી. કે છે પટ અરસ અજીમ જો, પટ અર્શ અજીમ જો. પટ એટલે પડદો, અર્શ એટલે પરમધામ સુંદર સાજ, અર્શાજીમ એટલે પરમધામ. કે પરમધામ નો જે પડદો હતો ઈ મુરાઈ કી ઉઘાડે, મુરાઈ ક્યુ કરે. મુરાઈ એટલે મૂળથી, કી એટલે કેમ, શા માટે ઉઘાડ્યો. જો તારા સન્મુખ જ નતું, દર્શન જ નતા દેવા, પરમધામના સુખ આપવા જ નતા, તો સીધો પ્રશ્ન મને જગાડી શું કામ. ભલે માયામાં હળો જન્મ તમારો, તો હું ક્યાં જાણતી પરમધામનો કોઈ શ્રી રાજ છે ને ત્યાં કોઈ મુનિમી લાવો છે ને ત્યાં છોડી જેવું આવી ગયું. તે મૂળથી દરવાજા ખોલ્યા. એ તો મને બતાવ્યું કે 4 ચોરસ હવેલી પાર કરી, પાછળ ગોળ હવેલીમાં કંચરંગના સિંહાસન અને લાલ રંગની નીલમ પર હું બેઠું છું. મૂળથી તે વાત કરી મને. ત્યારે તો મને એક એક વાતની સમજ આવે. તે જેટલી વાત કરી છે ને, મેં તો તારી જોડે એક જ ચાહના રાખી. તે વાણીમાં ચાહે પુખરાજની વાત કરી હોય, માણેકની વાત કરી હોય, રંગમહોલની વાત કરી હોય, તેના સુખના લીલાની આનંદની વાત કરી હોય, તો જેટલી વાત કરી છે એ મારે જોઈએ છે. તું દઈ શકું છું, બસ વાત ખતમ અહીંયા. તું 16 ધારાઓની પુખરાજની વાત કરી છે તો મને 16 ધારાના સુખ જોઈએ છે, બસ. તે રંગમહોલ 9 ભૌમ 10મી અગાસીની વાત કરી તો મને 9 ભૌમ 10મી આકાશીના બધા સુખ જોઈએ છે, બસ. ને અહીંયા જોઈએ છે. ઈ મારો દાવો છે, ઈ મારો હક છે. જો તારે દેવા જ નતા તો મને હું કામ રંગમહોલની વાત કરી, મને શું કામ પુખરાજ પહાડની વાત કરી, મને શું કામ તે પાટઘાટની વાત કરી, મને શું કામ તે માણેકના ઝુલાઓના સુખ તે બતાવે. શું કામ મને જગાડી. પ્રશ્ન છે જગાડી શું કામ, શું દેવા જ નહીં તો. આ તો સીધો શ્રી રાજ પર એક પ્રશ્ન કરે છે કે રાજજી આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય, આ શરીરમાંથી જીવ નીકળે ને એ પહેલા જો તારા સન્મુખ આવવું જ નથી તો મને તારતા માંડીને તે શું કામ જગાડી. અડવા દે ને, જન્મા મરવા દે ને. તે આટલું બધું કર્યું છે મારા માટે, તો બસ સન્મુખ આવી છે.
તે જે સુખોની વાત કરી છે, તો સુખ આનંદના તું જે પ્રેમની વાત કરું, એ પ્રેમ બસ મારી ઝોલીમાં ભરી દે. મેં તારી જોડે એટલી ચાહના કરું છું મારા પ્રીતમ, એટલું તું મને દઈ દે. જેમ કોઠીએ લીકંદી, જે મું કોઠીએ લીકંદી. સુંદર સંગીત. હવે શું કહે છે એ કરું પોતાને, કે ધની આજે મેં તને પુકારું છું, હે મારા શ્રીરાજ, મારા પ્રાણ પ્રીતમ, પ્રાણ વલ્લભ, મારા આત્મના આધાર, મેં તને પુકાર કરું છું, તું મારી સામે આવી જા. એટલે કે છે જે હું કોઠીએ, કોઠી એટલે બોલાવું, જે એટલે જે, હું એટલે હું, કોઠી એટલે બોલાવું, અને લીકંદી એટલે છુપાવું. તો હું તને બોલાવું છું તો તું છુપાઈ હું કામ જાઉં છું, હંતાઈ શું કામ જાઉં છું? તું જે વાત કરું છું, જે મૂલ મિલાવવાની, મેં ત્યાં લગી નહીં પહોંચી શકતી, મારું જોડે કોઈ બલ નહીં, તો મેં મૂલ મિલાવા લગી પહોંચી ગઈ. ખબર નહીં માયાના કેટલા આવરણ મારી અંદર પડ્યા છે. હજી તો મારી અંદર શું શું પડ્યું છે એ તો મેં જાણું ને તું જાણું. મારી અંદર હજુ એટલું તો બલ નહીં, હજુ એવી તો મેં કોઈ પાંખો ઉપર મેં હજુ હાસિલ નહીં કરી તો ઉડીને તારી જોડે આવી જાઉં. ઉડી મૂલ મિલાવાના પંચાનંગના સિંહાસનની ઉપર ઊભી થઈ જાઉં. બેઠી છું ત્યાં જ પણ નહીં આવે. મારી તો મજબૂરી છે, મારી જોડે તો પિંડ બ્રહ્માંડ માયાએ ખબર નહીં કેટલા કેટલા પડદા લગાવી રાખ્યા છે, પણ તારી તો કોઈ મજબૂરી નહીં, તારી પર તો કોઈ પડદો નહીં, તારે તો કોઈની પરમિશન નહીં લેવાની. હું મારી રૂહની સન્મુખ જાઉં, તું ભોરક ના જતો ભોરક, આનાથી તો કોઈ મોટું નહીં. તને કઈ મજબૂરી, તને કોણ રોકી રહ્યું છે? તારે કઈ રે નહીં રહેવાનું, તારે શું છે? ચલ મેં તો નહીં ના, તારી જોડે તો પૂર્ણ બલ છે કે રૂહની સન્મુખ આવવાનું. મેં તો કદાચ એટલું બલ હજુ હાસિલ નહીં કર્યું વાણીથી. તું લઈને તો આવ્યું છે પણ મેં નહીં હાસિલ કર્યું તને. એ મારી મજબૂરી છે, મારી કમી ગણું તોય, મારી ભૂલ ગણું તોય મારી મજબૂરી. તો મેં બોલાવું છું, તું મને બોલાવું છું, તું મૂલ મિલાવા લગી આવી જા, મેં ત્યાં લગી પહોંચી નહીં શકતી. હું તને બોલાવું છું, તું મારી સામે આવતો નહીં. તું છુપાવું છું મારાથી, શું કામ મારાથી છુપાવું છું? કેમ તું હંતાતો નાહતો ભાગતો ફરું છે મારી જોડે? એક વાર તું મારી સન્મુખ આવી જાય, તું છુપાઈશ નહીં મારાથી. એક રૂ એવું કહેવા માંગે છે, તો આવું કોન અચાલી કે, તો આવું વો ન અચ્છા લીધે. તો એટલે તો, આવું એટલે હું, વો ન એટલે કયો નહીં, અચ્છા એટલે આઈ ને, લીકે એટલે હંતાઈ ને. જેમાં હું બોલાવું તો તું નાહતો ભાગતો હંતાતો ફરું છું ને, એમ તું મને એમ કહું કે તું ધ્યાન ચિતવનમાં એકલી હંતાતી છુપાતી મારી સામે મૂલમિલામાં આવી જા ને. ના, તું જેમ હંતાઈને છુપાઈને આવું, એમ મારા હંતાઈને છુપાઈને નહીં આવું. મેં પ્રેમ હંતાઈને છુપાઈને નહીં કર્યો. મેં તારી જોડે પ્રેમ કરવા માટે કેટલાને બલ, કેટલાની જોડે તારી વાતો સાંભળીને કેટલા જોડે દુશ્મની, પરિવાર જોડે દુશ્મની કરી છે, અગાઓ જોડે દુશ્મની કરી છે. મેં કોઈ હંતાઈને સંબંધ રાખવા માટે નહીં કરી, કોઈ જાણે હંતાઈને શીખાઈને હું મૂલ મિલાવવામાં આવી જાઉં ને તારા દર્શન કરી લઉં. મેં તો તને પુકારું, તું આવતો નહીં. મેં તો કેટલું કેટલું સહન કર્યું છે. દીકરાઓ હું કે છે, પતિ હું કે છે, ઘરવાળા હું કે છે, રિશ્તેદાર હું કે છે, કોઈ સંબંધ રાખવા તૈયાર નહીં. પણ તું એમ કહું તો હંતાઈને છુપાઈને એકલી આવી જાય, એકલી નથી. મારા બધા સુખ જોઈએ છે. મને ખબર છે ક્યાં જોઈએ છે? અવની ચોપાઈમાં બહુ સરસ માંગ કરી છે. મહામતી જાહેરમાં માંગે છે, તું આ સંસારમાં જાહેર થયો છું. મને સંસારમાં જાહેર કરી તો આખી દુનિયા જોઈ લે તો પરમાત્મા કોને કહેવાય ને એની રૂહ કોને કહેવાય, એ બેનો પ્રેમ કોને કહેવાય, એ બેના મિલનનો આનંદ કેવું કોને કહેવાય. એ બે આમને સામને સમૂહ, ખાલી સન્મુખ હોય ને એક રૂહ ને એનો પ્રીતમ, અને ઈ જે નજારો, હજુ તો વચ્ચે એના પ્રીતમના અને એની રૂહના વચ્ચે 2 ફૂટની દૂરી હોય, હજી તો નહીં પણ 2 ફૂટની દૂરીથી બે જણ આમને સામને ઉભા હોય ને, ઈ જે નજારો જોવા માટે આખું બ્રહ્માંડ તરસે છે. સુંદર સાહેબ, એટલે તો નાનક સાહેબે
કહ્યું તું ને સુંદર સાજી એમ કે ધગેગા હું 40 માં और लगेगा 40 માં तक कब तब कोई वसीम मर्द मर्द का चेला નાનક સાઈન દીખાવે સત્સંગથી બેલા એ શાકુંડલ ને પ્રાણના જે રાજી અને એની આત્માનું મિલન જે થાય કેવું મિલન હશે આખું બ્રહ્માંડ જોવા તડપે છે અને તો મળવું છે તને એ મિલન કેવું હશે એક દુલ્હા દુલ્હન બી મોયરામાં બેઠા હોય ને ઓલી દુલ્હન સજીને બેઠી હોય અને દુલ્હો તો જેટલા બી બારાતીઓ નાતે જોવા કેવા મોયરામાં બેઉ જણા બેઠા છે એ સંસારના બે જણ જોવા માટે બધા ભેગા થાય છે અને ઈ જાહેરમાં કરે છે ને વળી આપડો સંબંધ છુપાઈને કરવાનો તું શું છુપાઈને આવી જા ને હું છુપાઈને આવી જાઉં કોઈને ખબર ના પડવા દે મારે ઈ નથી કરવું ઇન્દ્રાવતીજી કે મારે જાહેરમાં જોઈ છે આખી દુનિયાની સામે તું મને સ્વીકાર આખી દુનિયાની સામે તું મારો હાથ પકડ આખા બ્રહ્માંડની સામે તું મને ગલે લગાવ તું મારો પ્રીતમ છે તને કોનો ડર લાગે છે સુંદર સાજી એક રૂ એટલું સુંદર ખોડી છે ને બાકી તો એના બધા શું કે એકાંતમાં હપ્સામાં મળી ચુક્યા છે ને પણ છતાંય એ એમ કે છે ને સુંદર સાજી ચલો ચલો રે સાથ આપણ જઈએ ત્યાં કેમ એને સાથ કહ્યું એમ કેમ પોતાની રૂહ ના કહ્યું કે મારી રૂહ હેડ તું અંદર કે ના હું મારા બધા સાથના જાહેરમાં શું કાપું મને જે મળે છે ને મારા બધા બાકી તો વાત તો છે ચિતવની નું એ પકડન છે મેરી વાસના તુમ ચલો અગમ કે પાણી તમારી બધી જ વાસનાઓ ને રમધામ ના સુખ મળે મને જે મળ્યા છે એ બધા રૂહોને મળે બધી રૂહોને મળે એની શુભકામના સાથે રાજ્ય જોડે આગળના એક એવા એવા ઝઘડા કરીને કે છે તો જાહેરમાં માંગુ છું અંતે તો ધ્યાન ચિતવનમાં તો મેં બી આવી શકું છું ધ્યાન ચિતવનમાં અંતે તો તું બી આવી શકું છું તો કેવી રીતના ખબર પડે કે ભાઈ આનો પ્રેમી છે સુંદરતા એક કોઈ અ, પ્રેમી હોય એની બહુ ખૂબસૂરત પ્રેમિકા હોય તો કોઈ પતિ હોય એની બહુ સુંદર પત્ની હોય યા તો કોઈ પત્નીનો સુંદર પતિ હોય તો કોઈનો સુંદર પ્રેમિકા હોય અને ઈ એનું પાત્ર અતિ પ્રિય હોય ને તો ભરા બજારમાં ઓલી હાથ પકડીને ચાલતી હોય ને એમાં ઓલીનું છાતી ચોડી થઈ જાય જો મારો સુંદર લોકો જલતા હોય કે યાર આનો પ્રેમી કેટલો સુંદર છે એમ કહીને. ઇન્દ્રાવતી કે લોકો બરવા જોઈએ યાર આનો રાજ કેટલો સુંદર છે નહીં આનો પ્રેમી છે સુંદર છે એક દુનિયાનો સુંદર પ્રેમીની જોડે ઉભા રહેવામાં હાથ પકડવામાં અ એના બાઇક પર લઈ જવામાં કારમાં લઈ જવા લોકોને ફંક્શનમાં લઈ જઈને બતાવવામાં પત્ની બહુ સુંદર હોય ને તો બધાની વચ્ચે ફંક્શનમાં લઈ જાય પત્ની સુંદર છે કેમ તો પતિની છાતી ચોડી થતી હોય સુંદર સાજો તું રાજી તું મારી સન્મુખ આટલો સુંદર હોય ને તો મારી છાતી કેમ ના ચોડી થાય તારા જેવું કોણ સુંદર છે સૌથી વધારે ખુશી તારો હાથ પકડવામાં દુનિયા જોવે ને ભલે દુનિયા બરક જે કરે એમ કે પણ મારે ઈ દુનિયાને બતાવું છે બ્રહ્માંડની સામે તારો હાથ પકડવો છે આખી દુનિયાની સામે તને ગલે મળવું છે આખા બ્રહ્માંડની અંદર જગ જાહેર મારો પરમધામના પ્રેમ બતાવો છે મારો પ્રેમ કેવો છે દુનિયા તો ખાલી પ્રેમની વાતો કરે છે ઈ રૂપમાં માંગ કરે છે ધની જોડે एहड़ी हुई तो दिल में એહડી હોય તો દિલ में એહડી એટલે એવડી હુઈ એટલે થઈ તો દિલ में એટલે તમારા દિલમાં તો ધની તમારા દિલમાં એવું થયું तमु के जाहिरा को किए તો મૂકે જાહેર તો કરે. તો એટલે તો મૂકે એટલે મને જાહેર એટલે જાહેરમાં જગાડી તો કીએ તો આ બધી વાતોના જાહેર શું કામ કરીને મને જગાડી શું કામ જો તારા સન્મુખ નહીં આવવું મને સુખ પ્રેમ આનંદ નહીં જ આપવો તો મને શું કામ જગાડી આ બધા પ્રમાણો આ નિશાનો આ સાક્ષીઓના વાણીના બીતકના આ પારાયણોના પ્રોગ્રામોના સિંધીના ચર્ચા જો નો જ દેવું હોય તો બધું હું કામ તું કરાવું છું તને સીધો હિસાબ છે ભાઈ દેવું હોય તો કે નો દેવું હોય તો હું કામ તું આમ કરાવડાવું છું હું જાહેર કરાય શું કામ આ બધું જાહેર કરી શું કામ મને જગાડી શું કામ લગાડી શું કામ દુનિયાના તાના કઈ ફરી પાછળ આટલા વર્ષથી દોડી રહી છું આ બધું તું કરાવડાવું છે મને ખબર છે કે મારી અંદર આ બધું તારું બળ છે તારું બળ આ કરાવે છે બાકી મારું બળ તો ક્યાં નથી આટલું બધું મતલબ કે તે આટલું બધું કર્યું છે મારા માટે મેં કોઈ એવો ઇલ્ઝામ નથી લગાવતી કે તે મારી માટે કાંઈ જ નથી કર્યું
મારી હેસિયત થી બહાર તે કર્યું છે. મારી મેં જે અપેક્ષા કરી છે ને એનાથી વધારે તે મારા માટે કર્યું છે ધણી. બહુ જ કર્યું છે. એના માટે તારા લાખ લાખ શુકરાના. ખૂબ ખૂબ ધન્યવાદ તને કે તે મારી માટે આટલું કર્યું. બિન બોલાય બિન કહે. મેં તો તને કાંઈ નથી કહ્યું ને. મેં તો કહ્યું નતું તું મન જગાડ. હું તો દેવચંદ્રજી ની જેમ થઈને પ્રશ્નો લઈ નીકળી નથી. છતાંય તે મારી માટે કર્યું. દેવચંદ્રજીને તો જવાબ આપ્યા આપ્યા, મને બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તે આટલું બધું જો મારી માટે કર્યું છે ને, આટલું બધું કર્યું છે. નહીં કેતા તો બહુ કરેલું યાર, થોડા હાથું ધોઈ નાખ્યું એમ. આટલું બધું કર્યું, એક વાતમાં ધોવાઈ ગયું. તો રાજજી આટલું બધું કર્યું છે ને, તો હવે ધોઈ ના નાખતું. હું ધોઈ ના નાખ. આટલું બધું તે કર્યું છે, બિન બોલાય બિન પુકારે બિન કહે કર્યું છે ને, તો હવે એક કરી દે. શું કરી દે? હા મેં થઈ જાય. અને મેં તો ત્યાં લગી ચાહું કે તું હામે આય ના આય, તું હામે આય મને ગલે લગાઈને મારી જોડે મીઠી મીઠી વાતો કરે, બસ આટલું કર. એકલું એટલું માંગે છે. અને એટલું જો તું ના કરે ને, એટલું જો તું ના કરે ને, તો ઓર ચલ નહીં, ઓર એક ઓપ્શન છે. ઓલ્યા નહીં પાંડવોને કહેતા કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન આવે છે કે ભાઈ આટલું તો દુર્યોધન ક્યાં નહીં આપું, તો કે એના સિવાય બીજું કઈ માંગો તો ઓપ્શન્સમાં કઈ કરું તો આ ઓપ્શન છે. તો કે 5 ગામ આપી દો. ઓપ્શન તો રાજજીને એમ કે ખામે આય ગલે લગાય મીઠી મીઠી વાતો કર. કદાચ રાજજી એમ કે ઓપ્શન્સમાં એ કદાચ નહીં થાય એવું અત્યારે, તો ઓપ્શન્સમાં છે. બસ તારા પ્રેમમાં રહેતા શીખવાડી દે ને, તો તું કરી શકું ને. અમે આવું ત્યારે આવજે. બસ મેં આ બાકીનું જીવન બસ તેની તારા પ્રેમમાં જીવવું છે. તારા આનંદમાં જીવવું છે, તારી મસ્તીમાં જીવવું છે, તારા સુખમાં જીવવું છે. મેં આંખો બંધ કરું યા ખુલ્લી કરું, મેં સંસારમાં બ્રહ્માંડમાં કોઈ બી જગ્યા પર હોય, ઇવન કોઈની અંતિમ યાત્રા મરણ વિધિમય કેમ ના હોય, ત્યાં હું તારા સુખમાં હોય, ત્યારે તારા પ્રેમ આનંદની અંદર હોય. એકનો એક દીકરો મરી જાય ને તો બી એમ કોઈ શોક ના લાગે, ધણીના પ્રેમ આનંદમાં છે. અને જે રૂહ ધણીના સુખમાં પ્રેમમાં આનંદમાં રહેતા શીખી ને, એને કયું વિઘન આવે, કયો શોક આવે, એને કયું મુહૂર્ત કરવું પડે, એને કયું દુઃખ દુઃખી કરીએ. તું આવું ત્યારે આવજે, ના આવું તોય કઈ વાંધો નહીં. પણ પરમધામમાં હું તારા પ્રેમમાં કેવું રહેવું છું, કયા હાલમાં રહું છું, હાલમાં રહેતા તો શીખવાડી દે. જે સુખ લઉં છું ને એ સુખ આપના આપ તારી મરજી, ને કોઈ જબરજસ્તી. પ્રેમમાં જબરજસ્તી ના હોય ને. તને યોગ્ય લાગે તો આપશે, પણ કમસે કમ એ સુખમાં રહેતા તો શીખવાડ દે, એ આનંદમાં રહેતા શીખવાડ દે. બાકી દુઃખમાં રહેવાનું, દુઃખ દેવા માટે તો આખો સંસાર છે. તું જે કેવો છો ને મારો પ્રીતમ, તો મને સુખમાં આનંદમાં પ્રેમમાં રહેતા શીખવાનું શીખવી દે. જ્યાં લગી સામે ના આવું ત્યાં લગી ઓપ્શન્સમાં હાજર. સુખ પ્રેમ નો આનંદ, એ રાજ્યના સુખ, રાજ્યનો પ્રેમ ને રાજ્યના આનંદમાં રહેતા શીખી જાઓ. અને ત્યાં રાજ્ય જોડે ના આવે ત્યાં લગી આ ઓપ્શન્સમાં માગી લો, લાઈ ભાઈ કોઈ કમ નહીં આ વાતો સુંદર સાજી. જે રૂ રાજ્યના પ્રેમ સુખ આનંદમાં રહેતા શીખી ગઈ ને, એનો પછી તો કાંઈ ફરક ના પડે સુંદર સાજી. તો ઓપ્શન્સમાં આ છે. ના આવું ત્યાં લગી શીખવાડી દે કે જે ઇલમ દે મજ બેહી. ઈલમ દેયો હું મજ બેહી. ઈલમ એટલે આપણી વાણી 18,758 દિયો એટલે દીધો, હું એટલે મારી, મજ એટલે અંદર બેસીને. તો તમે મારી અંદર બેસી, ઇન્દ્રાવતીજીની આત્મા કહી રહી છે કે ધરી તમે સ્વયં મારી અંદર બેસી અને 18,758 ચોપાઈ તમે આપી, આ ઈલમ આપ્યો. વેણ બટાકો કઠે. અને જો બે ઓપ્શન છે ને, જો સામે ના હોય, ગલે ના લગાવે, મીઠી મીઠી વાતો ના કરવી હોય, જો મને પ્રેમ સુખ અને આનંદમાં રહેતા ના શીખવાડવું હોય, તો આ વેણ એટલે વાતો, વડા એટલે મોટી મોટી કો કાઢીએ, તો મારી અંદર બેસીને મોટી મોટી વાતો હું કામ કઢાઈ, હું કામ કેવડાઈ. કોઈ રૂપ પોતાના રાજ્યના આવું કહીએ કે ભાઈ આવી મોટી મોટી વાતો ખોટા ખોટા તારીફ ના કરીશ તું યાદ. તે જેટલું બી કહ્યું છે કરી બતાય, એમ સામે આવીને કરી બતાય, એમ હાથ પકડી લો માગે છે. આ છે રૂપનું બલ સુંદર સાહેબ, આ છે સિંધીમાં એક રૂપની તાકાત. જા ખોટાડો છો તું તો. આ લખ્યું છે
તું સાબિત મતલબ કરી બતાવ તો સાચો, નહીં તો બધાની માટે સાચો છે. મેં તો મારા જીવનમાં ના થાય તો કેવી રીતના સાચો કહેશું? મારી જોડે આમ મોટા મોટા વેન, મોટી મોટી વાતો શું કામ કેવડાય? જો પૂરી જ નથી કરવી, દેવી જ નથી, તો હું કામ તને કેવડાય? શું કામ કરાવડાય? શું કામ સમજાય? શું કામ સંભળાય? જો કરાવી જ નથી તો કેજે. કોઈ તો કેવી ના વીગો ચોએ. કોઈ તોકો વેણ વીગો ચાય. કોઈ એટલે આ બ્રહ્માંડમાં કોઈ બી. તોકો એટલે તમને રાજી નહીં, વેણ એટલે વચન, વીગો એટલે સુંદરસાજી વાકું, કડવું કહેવાય ને, વાકું કડવું. ચો એટલે કહે કોઈ મારા રાજીને કડવું વચન કે, કોઈ એની પર તાનો મારે, કોઈ એને ગલત કે ને, તો સુંદરસાજી ઈ મેં ના કહ્યું એક રૂપ ક્યારેય સહન ના કરી શકતા. કે રાજી કોઈ તને ખોટાડો કહી દે, કોઈ તારા વિશે ભલું બુરું કહી જાય ને, ઈ તો મારાથી સહન જ નહીં કરતા. અગર કોઈ મારા તલ તલ જેટલા કકડા કરી નાખો તો રાજી ખુશીથી કરી નાખો. ભાઈ કોઈ મને હરામી નીચ નાલાયક જેટલા બી દુનિયાની ગાળો કેવી હોય કહી દે, મને કાંઈ ફરક, પણ કોઈ મારા પ્રીતમ ને, કોઈ મારા રાજ ને કઈ ગલત કહી દે ને, ઈ સહન નથી થતું. કોઈ તને ગલત કહી દે, કોઈ તને ખોટું કે તમારા રાજ્ય આ ખોટું કર્યું, તમારું રાજ્ય નથી કરતું, તો એ સહન નથી થતું. કોઈ તને ખોટું કે છે, તને કોઈ કડવું વચન કે છે ને, એ મારાથી સહન નહીં થતું. પણ આ એક રૂપ કેમ આવું વાત કરે છે? રાજ્યને કોણ ખોટું કે? પણ આ વાણી પડ્યા પછી, આ વાણીમાં જ સુખ પ્રેમ આનંદની વાતો, જો આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છીએ ને, કદાચ કોઈ જીવે લીધી, કોઈ ઈશ્વરી સૃષ્ટિએ લીધી, અને વાંચ્યા સાંભળ્યા પછી જો એના જીવનમાં એ વાતો ઘટતી નહીં, એ વસ્તુ એને પ્રાપ્ત નહીં થતી, તો કે છે કે ચલો ના, આ તો ખોટી ખોટો છે, ના તો ખોટી વાતો છે. તો આ વાતો કોઈ કર્યા પછી એને એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય ને, એ લોકો તને ખોટા કહેશે, અને તને ખોટો કહેશે તો મારાથી સહન નહીં થાય. એટલે કે છે કે ધની કોઈ આ વાતો બધા સાંભળે ને તો ફટાફટ તું એની પૂરી કરી દેજે, એને ખોટું કહેવાનો ચાન્સ ના દેતો તું ધની, તાકી મારા તારા વિશે કોઈ ગલત વેન ના સાંભળવા પડે, કોઈ તને ખોટાડો ના કહી જાય. એટલે તો બીજા તો કહેતો કે પણ બ્રહ્મ સૃષ્ટિઓની વાત આવી છે ને આજે સુંદરસાજી, એક રૂહને એના સુખ નહીં મળતા, તો વિચારો છે કે સુંદરસાજી જુઓ, તમે રાજ્યની મેરથી, રાજ્યની કૃપાથી આપણે આ વાણીમાં લાગ્યા છીએ. આપણા બધાની મંજિલ શ્રી રાજ છે. એક દિવસ મારા શ્રી રાજ પ્રાપ્ત થઈ જશે. મૂળ મિલામાં તો જાગૃત થઈશું ત્યારે થઈશું સુંદરસાજી. પણ જ્યાં લગી મૂળ મિલામાં જાગૃત ના થઈએ ત્યાં સુધી વાણીમાં જેટલી બી વાતો લખી છે, એ વાતો જો આપણા જીવનમાં જેટલું લખ્યું છે ને, એ સુખ આનંદ પ્રાપ્ત જો આપણને નહીં થતો, પહેલો પ્રશ્ન એ ઉઠે છે, કાશ મેં પરમધામની આત્મા નહીં. પહેલો જ પ્રશ્ન આવશે, શું હું લાયક નહીં? શું કાબિલ નહીં? કો તો શું રાજ્ય મને દેવા નહીં માંગતા હોય? કો તો શું કોઈ કમી હશે? તો આ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. એટલે કે કદાચ આ વાતો ખોટી લખેલી હશે, તો આ જે પ્રશ્નો ના થાય ને, એટલે તને કોઈ ગલત ના કહી જાય ધની, એટલા માટે કે છે તસે આવું સહાકી. તો સે આવું સહાકી. તને કોઈ ખોટાડું ગલત અપશબ્દ કે છે ને રાજ્ય, તો તમારું રાજ્ય તો જોવો ને ખોટું લખ્યું છે વાણીમાં, તો આવું કહ્યું છે, પણ ક્યાં આવું થયું છે? જયારે તમને કોઈ એવું કહેતું ને, તસે એટલે તો, એ આવું એટલે હું, સહાકી, સહા એટલે સહન કરું. કેવી રીતના? તો રાજ્ય એ મારાથી ક્યારેય સહન નહીં થતું. કોઈ તારી પર અપશબ્દ બોલો તો એના પહેલા તો મારા શરીરમાંથી કોઈ પ્રાણ ખેંચી લે. તારા વિશે અપશબ્દો સાંભળતા પહેલા કોઈ મારા કાનમાં શીશુ ભરી દે અને મારા કાન બંધ થઈ જાય, મેં સાંભળવાનું બંધ કરી દે. મારા પ્રીતમ વિશે કોઈ મેં ગલત વાત ના સાંભળી હતું, એ સહન નહીં થતું રાજજી. અને મેં તો એટલા માટે આ કહું છું ને, કે તું ચાન્સ શું કામ દઉં છું દુનિયાને ગલત કહેવાનું, કે તમારું રાજ્ય આ લખ્યું ના નહીં પૂરું કરતા? એવું ચાન્સ જ ના આપ. સાંભળે, હા ભાઈ, ત્યાં સાંભળી લે, પૂરું કરી લે, એને સુખ દઈ દે કે છે
मुँह साहित्यो सब तो ही ज्यो। હું સાહેડિયું શબ્દ તો જો હું એટલે હું, સાહિડિયું એટલે સાક્ષીઓ, સબ એટલે બધી, તોહી જ એટલે તારી. મેં બધી સાક્ષીઓ તમારી આપી છે. મારી તો કોઈ સાક્ષી નહીં, મારા કોઈ પ્રમાણ ગવાહ છે નહીં. સાક્ષીઓ તારી આપી છે. કારણ આજે સુંદર સાજી એક જાગ્રત રૂહ હોય, જેના દિલમાં કોઈ સ્વાર્થ ના હોય ને, એ રૂહ ના શરણમાં કોઈ સુંદર સાપ જાય, બીજી રૂહ જાય અને કોઈ બી પ્રશ્ન કરે કે ભાઈ રાજ્યના સુખ જોઈએ છે, રાજ્યનો પ્રેમ જોઈએ છે, રાજ્યના આનંદ જોઈએ છે, રાજ્યના દર્શન જોઈએ છે, કે આ તારતમ લેવો છે, તો એ ક્યારેય નહીં કે મારા સ્થાનમાં, મારા આશ્રમમાં, મારા મંદિરમાં, મારા સાનિધ્યમાં, મારી કંઠી, મારા જોડે મંત્ર. અને કદાચ જો તમને એ વ્યક્તિ કોઈની હાથે બાંધવામાં તમને પ્રયાસ કરે, એની કોઈ વ્યક્તિ હાથે, તો સમજી લઉં ક્યાંક ગડબડ થાય. એ જો સાચી જ રૂહ હશે, એના દિલમાં કોઈ સ્વાર્થ નહીં હોય ને, તો તમને સીધું જ કહેશે કે તમારે રાજ્યના સુખ જોઈએ, રાજ્યનો પ્રેમ જોઈએ, આનંદ જોઈએ, રાજ્યના દર્શન જોઈએ, તો સીધા મૂળ મિલાવવામાં લાગો. સીધો રસ્તો આ છે. તો સમજી લેવું કે એના ચરણ પકડી લેવો, કમસે કમ સાચું માર્ગદર્શન કરી દે. પણ મનો ગુરુ માનો ને આચાર્ય માનો ને આ માનો ને તે માનો, મારા સન્માન કંઠી બોધન આ કરો, હું આશીર્વાદ આપું, હું કરું, તમને દર્શન થઈ જાય, હું તમારી પર માથે કૃપાથી થઈ જાય, તો સમજી લઉં સુંદર સાજી બે હાથ જોડીને પ્રણામ કરીને ધીમેથી ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. આટલી સમજ હોય તો તમને મૂળ મિલાવા હાથે જોડે તો ધન માનજો. એવાનો સંગત ક્યારેય ના છોડતા. મૂળ મિલાવા છોડીને બીજે કઈ જોડાવાનો પ્રયાસ કરે, તમને જોડવાનો પ્રયાસ કરે, તો પ્રેમથી ત્યાંથી નીકળી જવામાં ભલે માનજો તમારી સુંદર સાજી. આખી વાણીએ તમને મૂળ મિલાવા સાથે જોડવાનો પ્રયાસ કરજો. તો સ્વાર્થી લોકો સ્થાન ગુરુના આશ્રમના વ્યક્તિ સાથે જોડાવાનો પ્રયાસ કરે છે સુંદર સાજી. તો એટલા માટે એક રૂહ કે કહી રહી છે સુંદર સાજી કે હું સાહેડિયું શબ્દ તો હીજું, કે કોઈ અગર મારી જોડે આવે છે ને, તો હું એને મૂળ મિલાવા વાળા જોડે જોડું છું, એને રાજ્ય હાથે જોડું છું, એને વાણી હાથે જોડું છું. મારી જોડે કોઈ આવે છે, એને તારી જોડે હું જોડું છું. તો એ બધાને શ્રી રાજ હાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ આપણે બધા સુંદર સાજી. અને અગર કોઈ શ્રી રાજ હાથે જોડાય છે, અને રાજ હાથે જોડાયા પછી ઈમાન કાચું હોય, પાકું હોય, બધાને સમાન તો ના હોય ને, અને કદાચ એની ઈચ્છાઓ પૂર્ણ નહીં થતી, લોકોના તો રાજ્યને છોડીને જતા રહે છે, અને છોડી નહીં થતી સુંદર સાજી, તો ઈ શ્રી રાજ પર ઇલ્ઝામ લગાવે છે. અને ઈ વાતો સહન નહીં થતી. કમી તો કદાચ રાજમાં તો નહીં, પણ એમાં હશે, નહીં નાઈ રાજ્ય પૂરી કરે ને. તો એક રૂહ એ રાજને એવું કહેવા માંગે છે કે રાજજી, હું જેને તારી હાથે જોડું છું, બોલી મિલાવા વાણી પરમધામ 25 પગ સાથે જોડું છું ને, અને જે તારી હાથે જોડે એની ઈચ્છા પૂરી કરી દેજે. એને તું ગલત કહેવાનો ચાન્સ ક્યારે આપતો જ નહીં. હા, અગર હું મારી હાથે જોડે ને, તો તમારા મહારાજે તો આમ કર્યું, હા અમારો એવા જ છે, એવું જ કરે એવા છે. કે એમાં તો ગલત ભલી બુરી હોય શકે, પણ રાજમાં થોડી હોય શકે. તો કોઈ મારા વિશે ગમે તે કે ને કે તમારા ચરણોમાં આયા પછી આમ નહીં થતું, એમ ભાઈ નહીં થતો અમારા ચરણોમાં આયા પછી, પણ અમારા ચરણોમાં મુકાવો છે. પરમધામમાં કંચનનું સિંહાસન છે, ત્યાં બે નૂરની ચોકી છે. એક ચોકી પર શ્યામાજીના 2 ચરણ છે, એક ચોકી પર રાજજીના 1 ચરણ છે. તમારે જો ઈચ્છા પર એ ચારો જોડે ચરણ છે, એ ચરણ સુખદાયી. બધાને એ ચરણો હાથે, એ સિંહાસન હાથે લગાવજો. અને કોઈ ત્યાં લાગ્યા પછી ઈચ્છા પૂરી ના થાય અને તારી પર ઇલ્ઝામ લગાવતો સહન નહીં થતું. તો તું એવો ચાન્સ ના આપજે કોઈ નહીં, કે પછી કોઈ તારી પર કોઈ ઇલ્ઝામ લગાવે. ગીડ્યું મુરાઈ. ગીડ્યું મું મુરાઈ. ગીડ્યું એટલે લઈને, મું એટલે મૂર એટલે પહેલેથી, મુરાઈ એટલે સુંદર સાજી છેક. બધી સાક્ષીઓ પ્રમાણ મૂળથી લઈને મેં આપી. મૂળ એટલે શ્રી રાજ પરમધામમાંથી લઈને મૂળથી મેં બધી સાક્ષીઓ પ્રમાણ આપી. શ્રી રાજની એક એક વાત કરી, અને જેને જેને એ વાતો ગ્રહણ કરી, સ્વીકારી, જેટલી બી એની ક્ષમતા મુજબ સ્વીકારી છે ને, એક રૂહ કહેવા માંગે છે કે તું એની ઈચ્છા પૂરી કરજે, એનું દર્શન આપજે, એને જે બી સુખ જોઈએ ને આપી દેજે, એને કહેવાનો ચાન્સ ના આપતો.
કે તમારા રાજ્ય ખોટાડા છે ને રાજ્ય અમારું આ કામ નહીં કરતા. એની જે બી ઈચ્છા હોય તું રાજ્ય પૂરી કરી દેજે. ડેલુદની ઈલમાં કદની તમે અમને દઈ લદુની ઈલમ, દઈ એટલે દીધી, ઈલમ એટલે લદુની એટલે દુનિયામાં નખો એવો ઈલમ, લદુની તમે અમને આપી. બાકી તો સુંદરસાજી ક્યાં કાબિલ હતા? આપણી અંદર શું એવું કાબિલ છે કે ઈલમ લદુની લઈ શકીએ, સાંભળી શકીએ, તો સમજી શકીએ અને જે લખ્યું છે ત્યાં પહોંચીને વિચારી શકીએ? કોઈ તમે ઇમેજિન કરો, કોઈ કેવું સુપર પાવર નહીં કે સુપરસોનિક મિસાઇલ હોતી સુંદરજી, જે ભાગન હતો અવાજ બી કોઈ સમય પછી આવે. કોઈ એવી સુપર પાવર, સુપર શક્તિ તમારી અંદર બેઠેલી છે કે જે એ વાતોને ગ્રહણ કરી રહી છે, જે એ વાતો જે વાણીમાં લખી છે ને ત્યાં લગી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એ જે નજારો છે ને એ નજારાને પોતાની સામે આમ એક ખડું કરવાનું આમ ઇમેજિન કરી રહી છે. આ બ્રહ્માંડની શક્તિ કોઈ જ ના કરી શકે એ વાતને. તો કોઈ તો પારની શક્તિ છે જે આ ઇલમ લદુની જે વાત કરવા માંગે છે ને એનો મહેસૂસ એ નજારાને કરી રહી છે. મૂકે પરી પરી સમજાઈએ. અને એ ઇલમ લદુની થી મૂકે એટલે મુજકો, પરી પરી એટલે વારંવાર, સમજાય એટલે વારંવાર મને સમજાય. કેમ સુંદરજી, તમે વાણીમાં પડશો ને તો એકની એક ચોપાઈ, એકના એક જેવી ચોપાઈ તમને 2-3 વાર રિપીટ થઈ જશે. કે આ ચોપાઈ તો મેં આગળ પડી છે, આ ચોપાઈ તો આગળ પડી છે, ફરી ફરી સમજાય કે વારંવાર મને તમે સમજાવવા માંગો છો. કોહેડિયો ગાલ્યો મોમોહાવ. હવે ઇન્દ્રાવતીજી કહી રહી છે, કો હેડું ગાલિયું મુમાં. કો એટલે કયો, કેમ. હેડ્યું એટલે એવડું, ગાલિયું એટલે વાતો, મુમુમાં ક મારા મુખથી તમે આટલી મોટી મોટી, આટલી મહાન મહાન વાતો શું કામ કેવડાઈ? સીધો ધનીનો પ્રશ્ન છે કે ધની આ સુંદર સાફને જે વાતો વાણીમાં લખી છે ને એ સુખ ના દેવા હોય, એ પ્રેમ ના દેવું હોય, એ આનંદ ના દેવો હોય, એને એનો શ્રી રાજ તમારે ના જ દેવો હોય, તો આટલી મહાન, આટલી મોટી શ્રી રાજના સુખ આનંદ પ્રેમની વાતો શું કામ મારી જોડે કરાવડાઈ? સીધો શ્રી રાજનો પ્રશ્ન એક રૂ કરે છે કે મારી જોડે શું કામ કેવડાઈ? જો તારે દેવા જ નહીં તો કેવડાવી શું કામ? કારણ કે તે મારી મુખથી કેવડાયું છે ને, તો બધાને આશા છે કે જેના મુખથી વાણી ઉતરે ઈ તો દેશે. દેવા વાળો તું છું, મેં ક્યાંથી દઉં ધની? તે શું કામ મારી જોડે ત્યાં બધી વાતો કેવડાઈ? હવે કેવડાઈ છે ને તો દઈ દે. ચલ, એક રૂહને એનો શ્રી રાજ દઈ દે, એક રૂહને એનો શ્રી પ્રેમ દઈ દે, એક રૂહને એના સુખના આનંદ દઈ દે ધની. કારણ કે તે સુખ આનંદ પ્રેમની વાતો તે મારી જોડે કેવડાઈ છે. હવે રૂહ સાંભળ્યા પછી એ માંગણી કરે છે, ક્યાંથી મેં લાઈન દઉં? એને એ પરમધામનો પ્રેમ આનંદ સુખ દઈ દે. કારણ કે તે મારી જોડે આ કહેવડાવ્યું છે એટલા માટે. નહીં તો શું કામ કહેવાય? તો રાજીનો પ્રશ્ન કરે છે કે કો હેડી ગાડીઓ મુમુહા, આવડી મોટી મોટી વાતો શું કામ તે મારી જોડે કહેવડાઈ કે છે? દુનિયા में कराइए. દુનિયા મેં કરે કે આ દુનિયાની અંદર આટલી મોટી મોટી વાતો શું કામ તે મારી જોડે કરાવડે? અગર એ સુખ દેવા જ ના હોય તો, એ પ્રેમ આનંદ મસ્તી દેવી જ ના હોય તો, તે પાઠઘાટના સુખ દેવા જ ના હોય તો શું કામ કેવડાવી દે? શું કામ તે વર્ણન કરાયું મારી જોડે? સીધો શ્રીરાજને કરું પ્રશ્ન કરે છે. કરાવડાયું છે તો દઈ દે, બસ સીધો હિસાબ છે. કે મારી જોડે કેવડાવ્યું છે તો મેં વધ્યા છું. ઇન્દ્રાવતીજી કે હું જ કઉ છું, ચાલ દઈ દે કે મારી અંદર બેસીને કેવડાવ્યું છે તો આ દુનિયામાં આટલી બધી વાતો છે કેવડાવી છે મારી મુક્તિ. તો જેટલું જેટલું કેવડાવ્યું છે ને એ બધું જ પૂરું કર. વાણીમાં તે જેટલું લખાવડાવ્યું છે ને મારા જોડેથી એ બધું જ પૂરું કર. બધી રૂહો માટે મેં હાથ પકડીને તારી જોડે પૂરી કરાવડાવીશ. ચાલ આટલું કેવડાવ્યું ને પૂરી કર. કારણ કે કોક રૂહ આવશે તો મને જ કહેશે ને, ઇન્દ્રાવતી જોજો વાણીમાં ત્યાં ચોપાઈ લખી દે, તારો રાજ તો કરતો નહીં પૂરું, તો હું હાથ પકડીને એ રાજજી ચાલ કર દે પૂરી આની ઈચ્છા. તો લખાવડાવ્યું શું કામ? લખાવડાવ્યું છે કારણ કે લેખિતમાં આપ્યું છે ને તો પૂરું કરવું પડશે. સુંદરતાજી, આ એક રૂહનો ઝઘડો છે આ કરવું. આજે સમય થઈ ગયો છે, આટલું સ્વીકારશો, બાકી તો કાલ રાજ્યની મેયરથી આગળ લઈશું. હે રોશન સબે પસી કરે. અસાદાઓ થયો તો સે. તાજે મુકાબિલા નાથી.
त आऊं पल्लो पूजा के, त आऊं पल्लो पूजा के। प्रणाम जी।